ઇમ્પી સ્ટેટ્સ. ઇમ્પી સ્ટેટ્સ એ લાઇબ્રેરીઓ માટે વિકસાવવામાં આવેલું એક વેબ આધારિત યુઝર સ્ટેટિસ્ટિક્સના સંકલન અને વિશ્લેષણ માટેનું સાધન છે. આ સિસ્ટમનો વિકાસ અને સંચાલન ઇમ્પ્લિમેન્ટ સેન્ટર દ્વારા કરવામાં આવે છે. ઇમ્પી સ્ટેટ ખાસ કરીને ઈ રિસોર્સ જેમ કે ઈ જર્નલ્સ, ઈ બુક્સ અને ડેટાબેઝના ઉપયોગના આંકડા એકત્રિત કરવા, સંકલિત કરવા અને વિશ્લેષણ કરવા માટે બનાવવામાં આવ્યું છે. ઇમ્પી સ્ટેટ્સની જરૂરિયાત તો આધુનિક યુનિવર્સિટી અને કોલેજ લાઇબ્રેરીઓ વિવિધ પ્રકાશકો પાસેથી ઇલેક્ટ્રોનિક સ્ત્રોત સબસ્ક્રાઇબ કરે છે. લાઇબ્રેરી માટે નીચેના પ્રશ્નોના જવાબ જાણવા મહત્વપૂર્ણ બને છે, જેમ કે કયા જર્નલનો કેટલો ઉપયોગ થયો, કયા ડેટાબેઝમાં કેટલા લેખો ડાઉનલોડ થયા, સબસ્ક્રિપ્શનનો ખર્ચ યોગ્ય છે કે નહીં, કોસ્ટ પર યુઝ કેટલું થાય છે. અગાઉ લાઇબ્રેરી સ્ટાફને અલગ અલગ પ્રકાશકોની વેબસાઇટ પરથી ઉપયોગ રિપોર્ટ મેન્યુઅલી ડાઉનલોડ કરીને સંકલિત કરવો પડે. આ પ્રક્રિયા સમયલક્ષી અને જટિલ હતી. ઇમ્પી સ્ટેટ્સ આ સમગ્ર પ્રક્રિયાને સરળ અને સ્વચાલિત બનાવે છે. ઇમ્પી સ્ટેટ શું કાર્ય કરે છે? તો ઇમ્પી સ્ટેટ કેન્દ્રીય પ્લેટફોર્મ છે જ્યાં લાઇબ્રેરીઓ તેમના તમામ સ્ત્રોતોના ઉપયોગના આંકડા એક જ જગ્યાએ જોઈ શકે છે. તે નીચેની સેવાઓ પૂરી પાડે છે: યુઝેજ ડેટા કલેક્શન, એટલે કે વિવિધ પ્રકાશકો પાસેથી મળતા કાઉન્ટર અનુરૂપ રિપોર્ટ્સનું સંકલન કરે છે. ડેટા નોર્મલાઇઝેશન, વિવિધ ફોર્મેટમાં મળેલા ડેટાને એક સરખા માળખામાં ગોઠવે છે. એનાલિટિકલ રિપોર્ટ્સ, કુલ ઉપયોગ, વર્ષવાર તુલના, વિષયવાર વિશ્લેષણ, પ્રકાશકવાર ઉપયોગ, ડાઉનલોડની ગણતરી કરી આવે છે. કોસ્ટ એનાલિસિસ, તો લાઇબ્રેરી કોસ્ટ પર ડાઉનલોડ અથવા કોસ્ટ પર યુઝની ગણતરી કરી શકે છે. ઇમ્પી સ્ટેટ્સ અને કાઉન્ટર તથા સૂચિનો સંબંધ જોઈએ તો ઇમ્પી સ્ટેટ સામાન્ય રીતે કાઉન્ટર ધોરણ મુજબના રિપોર્ટ્સ પર આધારિત છે. ઘણા પ્રકાશકો સૂચિ પ્રોટોકોલ દ્વારા આપમેળે ડેટા પ્રયાસ કરે છે, જ્યારે ઇમ્પી સ્ટેટ આ ડેટા સ્વીકારીને સંકલિત કરે છે. સરળ ભાષામાં જોઈએ તો કાઉન્ટર એટલે ઉપયોગ રિપોર્ટ બનાવવાનું ધોરણ છે. સૂચિ રિપોર્ટ આપમેળે મેળવ્યાની પદ્ધતિ અને ઇમ્પી સ્ટેટ્સ રિપોર્ટનું સંકલન અને વિશ્લેષણનું સાધન છે. ઇમ્પી સ્ટેટ્સની વિશિષ્ટતાઓ જોઈએ તો વેબ આધારિત સિસ્ટમ, એક જ પ્લેટફોર્મ પર તમામ પ્રકાશકોના આંકડા, ગ્રાફ અને ચાર્ટ દ્વારા દ્રશ્યમાન રજૂઆત, વર્ષવાર અને મહિનાવાર તુલનાત્મક રિપોર્ટ્સ, ડેટા એક્સપોર્ટ એક્સેલ તથા પીડીએફમાં, ઉપયોગના આધારે નિર્ણયમાં સહાય રહે છે. લાભો જોઈએ તો સમયની બચત થાય છે, યોગ્ય વિશ્લેષણ કરી શકાય, બજેટને સરળતાથી મેનેજ કરી શકાય છે, પારદર્શિતા એટલે કે લાઇબ્રેરી પ્રશાસન અને સંસ્થાને સ્પષ્ટ આંકડા રજૂ કરી શકાય છે. કન્સોર્શિયમ સ્તરે ઉપયોગ તો એકથી વધુ સંસ્થાઓ માટે સંકલિત આંકડા ઉપલબ્ધ છે. ઇમ્પી સ્ટેટનો ઉપયોગ ક્યાં થાય છે? તો યુનિવર્સિટી લાઇબ્રેરી, કોલેજ લાઇબ્રેરી, સંશોધન સંસ્થાઓ તથા નેશનલ કન્સોર્શિયમમાં. ઇમ્પી સ્ટેટ ખાસ કરીને ભારતીય ઉચ્ચ શિક્ષણ ક્ષેત્ર માટે ઉપયોગી છે. પડકારો જોઈએ તો તમામ પ્રકાશકો કાઉન્ટર અનુરૂપ ન હોય, પ્રાથમિક ડેટા સેટઅપ માટે તકનીકી જ્ઞાન જરૂરી છે, સતત અપડેટ અને જાળવણીની જરૂર. આધુનિક લાઇબ્રેરીમાં ઇમ્પી સ્ટેટ્સનું મહત્વ જોઈએ તો ડિજિટલ યુગમાં ઈ સ્ત્રોતો પર ખર્ચ વધતો જાય છે. સંસ્થાને બજેટનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે ચોક્કસ ઉપયોગ આંકડા જરૂરી પડે છે. ઇમ્પી સ્ટેટ્સ લાઇબ્રેરીને વ્યૂહાત્મક આયોજન અને સંસાધન મૂલ્યાંકનમાં મદદરૂપ બને છે. તે લાઇબ્રેરીને ડેટા આધારિત મેનેજમેન્ટ તરફ દોરી જાય છે. નિષ્કર્ષ જોઈએ તો ઇમ્પી સ્ટેટ એ ઇમ્પ્લિમેન્ટ દ્વારા વિકસાવેલ એક અદ્યતન ઉપયોગ આંકડા વિશ્લેષણ સાધન છે, જે લાઇબ્રેરીઓને ઈ સ્ત્રોતોના ઉપયોગનું સંકલન, વિશ્લેષણ અને મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે. તે સમય બચાવે છે, પારદર્શિતા વધારે છે અને યોગ્ય બજેટ આયોજન માટે મહત્વપૂર્ણ સાધન છે. આધુનિક ડિજિટલ લાઇબ્રેરી મેનેજમેન્ટમાં ઇમ્પી સ્ટેટ એક અત્યંત ઉપયોગી અને આવશ્યક સિસ્ટમ છે.